એક આપણે યજ્ઞની સમજ અને એની કથા સાંભળીએ. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની અંદર યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે અને એનો અર્થ એવો થાય છે કે દાન, દેવપૂજન અને આહુતિ આપવી. યજ્ઞ એક એવી વસ્તુ છે કે પોતા માટે પણ કરી શકાય અને સમગ્ર વિશ્વ માટે પણ કરી શકાય છે. અને યજ્ઞથી સમગ્ર સંસારનું કલ્યાણ થાય છે. આગળની અંદર મોટા મોટા ઋષિઓ જ્યારે જ્યારે દેશ ઉપર, રાષ્ટ્ર ઉપર જ્યારે મુશ્કેલીઓ આવતી, દુઃખ આવતા, મુસીબતના સમયે જ્યારે ઋષિઓને મળતા ને ત્યારે આપણા ઋષિઓ પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા. અને યજ્ઞ કરતા એટલે આવનારી જે આપત્તિ, દુઃખો, સંકટો એ બધાય દૂર થઈ જતા. જેવી રીતે એક દાણો અનાજનો આપણે પૃથ્વી ઉપર મૂકીએ છીએ અને પૃથ્વી દેવી એકના અનંત દાણા કરી અને આપે છે, એવી જ રીતે ભક્તજનો યજ્ઞની અંદર આપણે જે કાંઈ આહુતિઓ આપીએ છીએ ને એ બધી આહુતિઓ અગ્નિની અંદર ભળી અને 100 ગણી વધુ શક્તિશાળી એ આહુતિઓ બની જાય છે અને ઔષધિ રૂપે મનુષ્યના શરીરની અંદર, સ્નાયુઓમાં, શ્વાસની ક્રિયામાં, પાચન ક્રિયાની અંદર, પ્રજનન ક્રિયાની અંદર, હાડકા અને લોહીના પરિભ્રમણની અંદર એ સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. આવો યજ્ઞનો મહિમા છે. યજ્ઞ કુંડમાંથી નીકળતો જે ધુવાણો છે ને એ પણ શ્વાસની અંદર જઈ અને શરીરને શુદ્ધ કરે છે. આજના આ ભાગદોડિયા ભર્યા જીવનની અંદર માનસિક રીતે મનુષ્ય ખૂબ અશાંત છે. ત્યારે એ મનુષ્યને શાંતિનું એક માધ્યમ હોય તો એ યજ્ઞ છે. યજ્ઞ કરવાથી મનુષ્યને શાંતિની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ દ્વારા આરોગ્ય, તેજસ્વીતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધન પ્રાપ્તિ અને ઐશ્વર્ય સુધીની વસ્તુ માણસને પ્રાપ્ત થાય છે જો માણસ યજ્ઞ કરે તો. યજુર્વેદની અંદર એવું કહેલું છે કે જે માણસ યજ્ઞનો ત્યાગ કરે છે તો ભગવાન પણ એનો ત્યાગ કરી દે છે. અને આપણા પુરાણોની અંદર એવું લખેલું છે કે યજ્ઞ છે ને એ તો સ્વર્ગની સીડી છે અને યજ્ઞ દ્વારા આત્મા અને પરમાત્માની પણ પ્રાપ્તિ જીવાત્માને થઈ શકે છે. યજ્ઞ આપણા મનને ઉર્જાવાન અને પવિત્ર બનાવે છે. એટલે તો વિષ્ણુ પુરાણની અંદર કહેલું છે કે યજ્ઞથી બધાયનું કલ્યાણ થાય છે. અને એ પણ યજ્ઞ કેવા હોવા જોઈએ? હિંસા રહિત યજ્ઞ હોવા જોઈએ. અને આ ભારત વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રાદુર્ભાવ થયા અને વેદ ધર્મનું પોષણ કર્યું અને યજ્ઞના નામે થતી હિંસાઓ ભગવાને અટકાવી અને ભગવાન પોતે અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રા બનેલા છે. મોટા મોટા યજ્ઞ કરી અને ભગવાને ભારત વર્ષની પરંપરાને ઉજાગર કરી છે. ભગવાન સ્વામિનારાયણ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડની ભૂમિમાં ફરી અને મોટા મોટા વિષ્ણુયાગ યજ્ઞ કરી અને વિશુદ્ધ વૈદિક યજ્ઞની પરંપરાનું આ પૃથ્વી ઉપર સ્થાપન કર્યું છે. આમ તો જેના દ્વારા પરમાત્માનું પૂજન થાય ને એને યજ્ઞ કહેવાય. તો આ ભારતીય વૈદિક પરંપરાનું અતિ મહત્વપૂર્ણ અંગ એટલે કે એ યજ્ઞ હતું. અને શિક્ષાપત્રીની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે કહેલું છે કે ધનાઢ્ય એવા જે સત્સંગી હોય એને હિંસાએ રહિત એવા વિષ્ણુ સંબંધી યજ્ઞ કરવા. અને ભક્તો, યજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો દ્વારા અગ્નિની અંદર આહુતિ આપવી એ પ્રાચીન વૈદિક પરંપરા અને ક્રિયા છે. કારણ કે અગ્નિ તે સ્વયં યજ્ઞ નારાયણનું સ્વરૂપ છે. અને યજ્ઞની અંદર હોમાયેલા પદાર્થો સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને સમગ્ર વાતાવરણની અંદર ફેલાય છે. એનાથી ઉર્જા રૂપે જે ધુવાણો પ્રગટ થાય છે એ મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિ અને પંચભૂતને પ્રભાવિત કરે છે. અને યજ્ઞની અંદર જે કાંઈ કાષ્ટ સમિધ વપરાય ને એ વનની બધી ઔષધિઓ હોય છે. અને સાથે ગાયનું ઘી, છાણ, સાત્વિક અન્ન
આનાથી સ્વાસ્થ્ય વર્ધક સુગંધ પસરે છે, એટલે આખી સૃષ્ટિની અંદર આનંદનું વાતાવરણ છે એ ઉત્પન્ન થાય છે. અને આગળની અંદર આવા મોટા મોટા યજ્ઞો મોટા મોટા રાજાઓ કરતા. પુત્રની પ્રાપ્તિની ઈચ્છાથી પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવતો, અને યજ્ઞ કરે એટલે યજ્ઞની અંદર ભગવાન પ્રગટ થાય અને યજ્ઞ પ્રસાદ લઈ આવે, અને યજ્ઞ પ્રસાદ રાજાની રાણીઓ હોય એ લે તો એને પુત્રની પ્રાપ્તિ થતી. આવો યજ્ઞનો મહિમા હતો. પૂર્વે દશરથ મહારાજાએ આ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવેલો હતો. અને આખા એ વિશ્વને જીતવું હોય તો વિશ્વજીત નામનો યજ્ઞ કરવામાં આવતો, અને એ રામના પૂર્વજ એવા રઘુ રાજાએ પણ આવો યજ્ઞ વિશ્વજીત યજ્ઞ કરાવેલો હતો. અને યજ્ઞ છે એ જે કોઈ કામનાથી કરવામાં આવે ને તો એ તમારી બધી મનોકામના યજ્ઞ દ્વારા પૂર્ણ થાય છે. અને જો કલ્યાણની ભાવનાથી કામનાથી જો યજ્ઞ કરવામાં આવે તો આવા યજ્ઞને સોમ યજ્ઞ કહે છે. અને આનું મહત્વ બહુ છે. આગળની અંદર ચક્રવર્તી મરુત નામના એક રાજા થઈ ગયા, અને એ રાજાએ આ યજ્ઞ કરેલો હતો. અને યજ્ઞની અંદર બ્રાહ્મણોને એટલી બધી દાન દક્ષિણાઓ આપી હતી, અને દેવતાઓને એટલા બધા તૃપ્ત કરેલા હતા કે એ રાજાના રાજ્યની અંદર ઇન્દ્ર પણ ખૂબ વૃષ્ટિ કરતો, અને ખૂબ ધન અને ધાન્ય રાજાના રાજ્યની અંદર પાકતું હતું. અને રાજાની યશની કીર્તિ 10 દિશાઓની અંદર ફેલાયેલી હતી, અને ઇન્દ્રને પણ રાજા ઉપર ઈર્ષા થતી હો. આવા મોટા મોટા યજ્ઞ આગળની અંદર મોટા મોટા રાજાઓ કરતા હતા. અને એમાંનો એક યજ્ઞ યજ્ઞ રાજસૂય, આ રાજાઓનો યજ્ઞ છે. ક્ષત્રિયો રાજા હોય ને એ જ રાજસૂય યજ્ઞ કરી શકે. અને ક્ષત્રિય રાજા જ્યારે આ યજ્ઞ કરે તો એનાથી એને સમ્રાટ ચક્રવર્તી પદ પ્રાપ્ત થાય છે. અને યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે. અને યજ્ઞ દ્વારા તમે દેવતાઓને આહુતિઓ આપો એટલે દેવતાઓ પ્રસન્ન થાય, અને તમારી બધી મનોકામના દેવતાઓ પૂર્ણ કરે. એટલે તો ભગવાને પણ કહેલું છે કે હે મનુષ્ય, તું યજ્ઞ કર, યજ્ઞ દ્વારા દેવતાઓને ખુશ કર. દેવતાઓને તું ખુશ કરીશ તો દેવતાઓ તારી ઉન્નતિનો માર્ગ બનાવશે. અને આગળની અંદર એક અશ્વમેધ નામનો યજ્ઞ થતો. અને આ યજ્ઞ એવું છે કે એક અશ્વને ફરાવા મૂકે, અને એની પાછળ સૈનિકો હોય, અને જે રાજ્યની અંદર એ અશ્વ જાય તો ત્યાંના રાજા એનું સન્માન કરે. અને જો એ સન્માન ન કરે તો એની સાથે યુદ્ધ કરીને એ રાજાને જીતવાના. અને પછી બધા રાજ્યની અંદર ફરી, દેશોની અંદર ફરી, અને એ અશ્વ પાછો આવે, અને મોટો યજ્ઞ થાય, અને યજ્ઞ દ્વારા અશ્વનું પૂજન થાય, ને પછી યજ્ઞને અશ્વને નિર્ભયપણે છોડી મૂકવામાં આવે તો એ રાજાને સમ્રાટ પદ પ્રાપ્ત થતું. અને આવા અશ્વમેઘ યજ્ઞ જો કોઈ 100 વાર કરે તો એને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય. આલોકનો રાજા હોય પણ છતે દેહે સ્વર્ગની અંદર જઈ અને ઇન્દ્ર બની શકે છે. આગળની અંદર આવો એક યુગ હતો. એટલે મોટા મોટા રાજાઓ પણ યજ્ઞ કરતા, અને બધાને સ્વર્ગની ઈચ્છા હતી કે આપણે જઈને સ્વર્ગના રાજા બનીએ. તો આવા મોટા મોટા રાજાઓ આવા મોટા મોટા યજ્ઞ કરતા. પણ એનાથી પણ એક ચડિયાતો યજ્ઞ એટલે રાજસૂય યજ્ઞ. અને રાજસૂય યજ્ઞ ક્ષત્રિય જ કરી શકે. અને ક્ષત્રિય રાજા રાજસૂય યજ્ઞ કરે તો એના જીવનની અંદર સર્વ કરતા શ્રેષ્ઠ સર્વોચ્ચ એક ઘટના ગણાતી કે ખરેખર આ રાજાને ધન્યવાદ છે કે આ રાજાએ રાજસૂય યજ્ઞ કરેલો છે. અને રાજસૂય યજ્ઞ એક રાજાને સમ્રાટ બનાવવાની એક ધાર્મિક વિધિ પણ શાસ્ત્રની અંદર લખેલી છે કે જે રાજા બધી રીતે યોગ્ય હોય ને એ જ રાજા આવો રાજસૂય યજ્ઞ કરી શકે. અને રાજા પોતે જ એમ માની લે ને કે હું યોગ્ય છું, પણ
આખી સમગ્ર પૃથ્વીના જે કોઈ મનુષ્ય હોય ને એ પણ એનું સમર્થન કરે કે આ રાજા છે એ સર્વ કરતા શ્રેષ્ઠ છે, ચક્રવર્તી થવાને માટે યોગ્ય છે, ત્યારે જ એ વ્યક્તિ રાજા બની શકે. અને રાજસુ યજ્ઞ કરે એટલે એ રાજાની અંદર બહુ શક્તિ આવી જતી હોય છે. અને એ યજ્ઞ કરવા માટે રાજાઓને યુદ્ધ પણ કરવું પડે. જો કોઈ રાજા નમે નહીં તો એની સાથે યુદ્ધ કરી અને પોતાના એને દાસ બનાવવા પડે. દાસ બની જાય પછી જ યુદ્ધ એની સાથે સંમતિ કરી અને પછી એની સાથે મિત્રાચાર કરી અને એને પોતાના પક્ષમાં લેવાના હોય છે. તો આવો રાજસુ યજ્ઞ પૂર્વે યુધિષ્ઠિર મહારાજે કરેલો હતો. અને એ રાજસુ યજ્ઞ કઈ રીતે કરેલો હતો? તો એક વખત નારદજી યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં આવ્યા, ઇન્દ્રપ્રસ્થમાં. નારદજી આવ્યા એટલે યુધિષ્ઠિર રાજાએ બહુ સ્વાગત કર્યું, સન્માન કર્યું છે. અને પછી નારદજી કહે છે કે રાજન, તમે આમ સુખી તો છો ને? ત્યારે કહે છે કે હા, એકદમ સુખી છીએ. તો નારદજી કહે છે કે તમે સુખી હો તો રાજસુ યજ્ઞ કરો ને. એટલે યુધિષ્ઠિર મહારાજા કહે છે કે નારદ, આવી બધી દલીલ કરવાની શું જરૂર છે? અમે ઇન્દ્રપ્રસ્થની અંદર સુખી છીએ. આપણે પોતે બીજા રાજા ઉપર આક્રમણ કરી એને દુખી કરવા આવી ફરજ પાડી અને આપણે મોટા થવું, યુદ્ધે ચડવું, હેરાન થવું, કોઈ રાજા સામે બળજબરી કરવી અને પછી એના આગળ આપણે સર્વોપરી શ્રેષ્ઠ થવું, એવી કોઈ મને લાલસા નથી હો. કેવળ ને કેવળ હું અહીં બેઠો છું નિરાતે, બસ પરમાત્માનું ભજન થાય છે, સુખેથી રાજ્ય ચાલે છે. એટલે મને કોઈ અંતરની અંદર એવા ચક્રવર્તી બનવાની ઈચ્છા નથી, કોઈ મહત્વ આકાંક્ષા પણ નથી. ત્યારે નારદજી કહે છે કે રાજન, તમારી બધી વાત સાચી, પણ આ યજ્ઞ તમને કરવો જોઈએ. આ યજ્ઞ જ્યાં સુધી તમે નથી કર્યો, રાજસુ યજ્ઞ, ત્યાં સુધી તમારા પિતા પાંડુ મહારાજા સ્વર્ગે નથી ગયા. માટે પાંડુ રાજાને સ્વર્ગે પહોંચાડવા માટે તમને આવો યજ્ઞ કરવો જ પડે. જ્યાં સુધી તમે આ રાજસુ યજ્ઞ નહીં કરો ત્યાં સુધી દેવતાઓ જે જગ્યાએ રહે છે એ જગ્યાએ તમે પહોંચી નહીં શકો, તમારા પિતાશ્રીને તમે પહોંચાડી નહીં શકો. પછી યુધિષ્ઠિર રાજાને મનમાં વિચાર થયો કે વાત તો સાચી છે, મારે પણ કંઈક કરવું જોઈએ. અને વિચાર થયો છે, ભાઈઓએ પણ વાત કરી કે મહારાજા, ભાઈ, તમારી કીર્તિ જાળવવા માટે અને આપણા રાજ્યની સીમા સુરક્ષા માટે પણ તમારે આ યજ્ઞ કરવો જોઈએ. એટલે યુધિષ્ઠિર મહારાજા યજ્ઞ કરવા માટે તૈયાર થયા છે. અને આ વાત છે એ પરિવારની અંદર તો પેલી થવી જોઈએ ને. એટલે પાંચે ભાઈઓ સંમતિ થયા. એટલે પછી આ વાત ગયેલી છે ધૃતરાષ્ટ્ર મહારાજા પાસે, કારણ કે બધા ભાઈઓ કહેવાય એટલે એની સાથે પણ સંમતિ તો હોવી જોઈએ. અને જ્યાં આ વાત દુર્યોધનને ખબર પડી એટલે દુર્યોધન સળગી ઉઠ્યો છે. મનમાં વિચાર થયો કે પાંડવોને મારવાની કેટલી કોશિશ કરી પણ કોઈ રીતે પાંડવો મર્યા નહીં. અને એક અરણ્ય જેવી ભૂમિ, રણ જેવી ભૂમિ, સાવ જંગલ હતું, એ પણ મેં પાંડવોને આપ્યું, તો પણ એ પાંડવોએ રણની અંદરથી સ્વર્ગને પણ શરમાવે એવી ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવી લીધી. તો અને હવે આ પાંડવો રાજસુ યજ્ઞ કરશે તો પાંડવો તો સમ્રાટ બની જશે અને મને કોઈ પણ જાણશે નહીં. અને રાજસુ યજ્ઞનો એક એવો નિયમ છે કે એક પેઢીમાં માત્ર એક જ રાજા રાજસુ યજ્ઞ કરી શકે, પછી એ પેઢીની અંદર બીજો રાજા રાજસુ યજ્ઞ કરી શકે નહીં. એટલે દુર્યોધનને વિચાર થયો છે કે જો યુધિષ્ઠિર મહારાજા યજ્ઞ કરશે તો પછી હું યજ્ઞ કરી શકીશ નહીં. પણ થાય પણ શું? યુધિષ્ઠિર મહારાજાની સાથે બધાય છે પણ મારી સાથે કોઈ પણ નથી. એટલે દુર્યોધનને એવી ઈચ્છા રહેતી કે જો યજ્ઞ ન થાય તો સારું. અને આ વાત પછી યુધિષ્ઠિર મહારાજાએ નારદજી દ્વારા ભગવાનને દ્વારિકાની અંદર પહોંચાડી છે. નારદજી આવેલા છે, ભગવાનને વાત કરી કે પ્રભુ, યક્ષયતિ ત્વામ મખેન્દ્રેણ રાજસૂયેન પાંડવ પારમેષ્ટ્ય કામો નૃપતિસ્તદ ભવાન નુમોદતામ. હે પ્રભુ,
યુધિષ્ઠિર મહારાજા ચક્રવર્તીપણું મેળવવા માટે રાજસુ નામનો યજ્ઞ કરે છે અને યજ્ઞ દ્વારા તમારું પૂજન કરવાનું ધાર્યું છે, તો આ કામની અંદર તમે સંમતિ આપો અને ત્યાં તમને અવશ્ય પધારવાનું પણ છે. ત્યાં તો એક દૂત આવીને એને કહેલું છે કે જરાસંધે બંધી બનાવેલા રાજાઓ એને પણ તમે છોડાવો. બંને પ્રશ્ન એકી સાથે ભગવાન પાસે આવ્યા છે. એટલે ભગવાને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું. એટલે ભગવાને ઉદ્ધવજીને કહેલું છે કે આ બાબતમાં કંઈક સલાહ મને આપો. એટલે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, તમારા ફોઈના દીકરા આ પાંડવો કહેવાય ને, યુધિષ્ઠિર મહારાજા, એના યજ્ઞની અંદર તમને જવું જોઈએ, એને સહાય કરવી જોઈએ, અને બીજા જે રાજાઓની વાત આવી તો રાજાઓનું રક્ષણ પણ કરવું જોઈએ. તમારી તો બે ફરજ છે. માટે રાજસુ યજ્ઞ કરવો છે તો દિગ્વિજય પણ કરવો પડે, બધા રાજાઓને જીતવા પડે. તો તમે રાજસુ યજ્ઞની અંદર જાઓ એટલે બધા રાજાઓને જીતવાની વાત આવે તો તમે ત્યાં જજો અને જરાસંધ દ્વારા જે કંઈ રાજા બંધી બનાવેલા છે એ બધેને તમે છૂટા કરજો. અને આમે જરાસંધની અંદર એકલામાં 10,000 હાથીનું બળ છે. કેટલું? હા, એટલે એને જીતવો બહુ કઠણ છે, પણ એનું મૃત્યુ ભીમના હાથે લખેલું છે. એટલે ભીમ સિવાય એને કોઈ મારી શકવાનું નથી. એટલા માટે તમે જાઓ અને પાંડવોનું હિત કરો અને દિગ્વિજયની અંદર તમે જરાસંધને મારજો. એટલે ભગવાને કહેલું છે કે આ વાત બરોબર છે. અને નારદજી પહોંચેલા છે યુધિષ્ઠિર મહારાજા પાસે અને કહેલું છે કે ભગવાનની સંમતિ છે. અને આ બાજુ ભગવાન પણ તૈયારી કરી ઇન્દ્રપ્રસ્થ જવા માટે. એટલે પોતાનું મોટું સૈન્ય લઈ અને ભગવાન આવેલા છે ઇન્દ્રપ્રસ્થમાં. સુખદેવજી કહે કે હે પરીક્ષિત રાજન, ભગવાન આવ્યા એટલે યુધિષ્ઠિર મહારાજે ભગવાનનું બહુ મોટું સન્માન કર્યું છે. અને રાજાનું પ્રિય કરવા માટે કેટલાક મહિના સુધી ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં રોકાણા છે. અને એક દિવસ સમયને અનુચિત યુધિષ્ઠિર મહારાજે ભગવાનને વાત મૂકી કે પ્રભુ, રાજસૂય યજ્ઞ કરવો છે અને આ યજ્ઞ દ્વારા હું આપના અંશરૂપ દેવતાઓનું પૂજન કરવા ઈચ્છું છું. ભગવાન કે રાજન, બહુ સારું કહેવાય. આ યજ્ઞ કરવાથી શત્રુઓનો નાશ થશે અને પવિત્ર તમારી કીર્તિ છે ને 10 દિશામાં ફેલાશે. અને આ યજ્ઞ કરશો એટલે ઋષિઓ, પિતૃ, દેવ અને અમે બધા સગા સ્નેહીઓ પણ આ યજ્ઞથી રાજી થઈ જશું. માટે એ યજ્ઞ કરવા માટે પેલા રાજાઓને જીતવા પડે, પૃથ્વીને જીતવી પડે. આખી પૃથ્વી તમને વશ થાય તો જ યજ્ઞ કરી શકાય. એટલે પછી ચારે દિશાની અંદર યુધિષ્ઠિર મહારાજાએ ચારે પોતાના ભાઈઓને મૂકેલા છે. સહદેવને સૃજ્ય કુળના ક્ષત્રિયોની સાથે દક્ષિણ દિશામાં, નકુલને કૈકેયી દેશના ક્ષત્રિયોની સાથે પશ્ચિમ દેશમાં, અર્જુનને મદ્ર દેશના ક્ષત્રિયોની સાથે ઉત્તર દિશામાં અને ભીમસેનને મત્સ્ય દેશના ક્ષત્રિયોની સાથે પૂર્વ દિશામાં મૂક્યા. બધી જગ્યાએ વિજય કરી ખૂબ ધન લાવેલા છે. માત્ર ને માત્ર એક કૌરવોનું રાજ્ય છોડી દીધું, કારણ કે એ સંબંધી થાય એટલે યજ્ઞની અંદર એને મોરથી આમંત્રણ હતું, એટલે એની સાથે લડવાનો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ એક જરાસંધ જીતેલા એલો નતો. એટલે યુધિષ્ઠિર રાજા ચિંતામાં પડી ગયા અને ભગવાને કહ્યું છે કે ચિંતા ન કરો, એનો ઉપાય હું કરું છું. એટલે ભગવાન, અર્જુન અને ભીમ આ ત્રણેય જણા યુધિષ્ઠિર મહારાજની રજા લઈ અને બ્રાહ્મણના વેશે જરાસંધની નગરની અંદર ગયેલા છે. અને જરાસંધનો નિયમ હતો કે સવારના મહાદેવની પૂજા કરીને બારે નીકળે અને જે કોઈ આવે ને એને દાન આપવાનું, અને જે આપે એ આપવાનું, કોઈ પણ ના કહેવાની નહીં. અને ભગવાન ભીમ અને અર્જુન ત્રણેય જણા બ્રાહ્મણના રૂપની અંદર છે, પણ ક્ષત્રિય ને એટલે અર્જુનને તો આમ ધનુષ્યનું નિશાન હતું, કાંડા બધેના આમ બળવાન હતા. અને જરાસંધે આ દ્રશ્ય જોઈને ઓળખી ગયો કે છે કોઈ ક્ષત્રિય, કે બ્રાહ્મણ બનીને આવ્યા છે પણ છે ક્ષત્રિય, પણ જે હોય એ મારી પાસે તો જે કોઈ આવે એને મને માગે આપવાનું જ હોય. એટલે ભગવાને મોરથી જ કહી દીધેલું કે કોઈ વચમાં બોલજો ને, હું જ માગણી કરીશ. એટલે તરત ભગવાને કહેલું છે કે જરાસંધ, તમારો જય થાવ, કે અમે તમારી પાસે માગવા માટે આવેલા છીએ, પણ અમે બીજા બ્રાહ્મણો જેવા નથી.
ત્યારે યુધિષ્ઠિર મોઢું હલાવવા માંડ્યો કે છો તો બીજા જેવા નહીં હો. હા, એટલે ભગવાને કહેલું છે કે જો સાંભળ, અમે છીએ ક્ષત્રિય બ્રાહ્મણના રૂપની અંદર આવેલા છીએ, માટે તું અમને યુદ્ધ આપ હો. અને ત્યારે જરાસંધે મનોમય વિચાર કર્યો કે બલિરાજાના યજ્ઞની અંદર બ્રાહ્મણનો વેશ ધારીને વિષ્ણુ આવ્યા હતા. બલિરાજાનું બધું લઈ લીધું હતું, પણ બલિરાજાની કીર્તિ ગવાયેલી હતી. એમ અત્યારે મારી પાસે આવેલા છે, યુદ્ધ માગ્યું છે, તો મારે યુદ્ધ તો અવશ્ય આપવું હો. પણ કીધું કે હું તમારી જોડે નહીં યુદ્ધ કરું, તો કે અર્જુનની જોડે. એ ન ખપે કે તું ભીમની જોડે. એ બરોબર છે કે આ ભીમને કીધું કે તારે આની સાથે લડવાનું છે. અને પછી તો યુદ્ધ થયું શરૂ. સૈનિકોને જરાસંધે કીધું કોઈને વચમાં આવવાનું નથી ને એવું ભયંકર યુદ્ધ થયું. 1-2 દી કરતા 27 દિવસ યુદ્ધ થયું હો. કોઈનો વિજય ન થાય ને કોઈ હારે નહીં. આખો દિવસ યુદ્ધ કરે ને સાંજના બેસીને રોટલા ખાય. સમજ્યા ને? આવું યુદ્ધ હતું, ધર્મ યુદ્ધ કહેવાય. અને પછી તો 27મા દિવસે ભીમ થાક્યો. હા, અને પછી તો ભગવાનને કીધું કે ભગવાન હવે કાંઈક કરો, હવે તો આ જરાસંધની ગદા ઝલાતી નથી, હવે થોડુંક ભારે પડે. કે ભગવાન કે કાંઈ વાંધો નહીં, તને થોડુંક બળનું અભિમાન હતું ને ઉતરી ગયું, હવે કાંઈ વાંધો નહીં, આવતીકાલે જો યુદ્ધ કરજે, હું મારી શક્તિ તને આપું છું. અને આ જરાસંધ છે એ ફાડિયાના રૂપે જન્મેલો હતો. જરા નામની રાક્ષસીએ એને જોડેલો છે, એટલે હવે તું એના 2 ફાડિયા કરી નાખજે. જ્યારે ભયંકર યુદ્ધ થાય અને ત્યારે તું ના ફાડિયા કર, ત્યારે મારી સામે તું જોજે. અને પછી તો ભગવાનના કહેવાથી 28મા દિવસે યુદ્ધ શરૂ થયું છે. બંને જણા બાહુ અને પીઠ થપથપાવીને યુદ્ધ કરે છે. સાંજનો સમય થયો, ભીમ થાક્યો છે ને ભગવાનની સામે જોયું એટલે ભગવાને એક સળી લઈને 2ના કટકા કર્યા હો. ભીમ સમજી ગયો અને જરાસંધને એમને પછાડી એક પગ ઉપર પોતાનો પગ રાખી અને એમને ફાડી અને બંને ફાડિયા નોખા કરી નાખ્યા અને વચ્ચે શિવલિંગ કરી નાખ્યું. એટલે ફાડિયા ભેગા થઈ શક્યા નહીં અને જરાસંધનું મૃત્યુ થયું. દેવતાઓને આનંદ થયો ને જય જયનો નાદ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાનનો વિજય થયો, ભીમ રાજી થયો છે. અને પછી તરત ભગવાને જરાસંધનો દીકરો સહદેવ હતો એને મગધ દેશના રાજા બનાવી ગાદી અભિષેક કર્યો. બીજા રાજાઓ હતા એને બધેને છૂટા કરેલા છે. અને કહેલું છે કે યુધિષ્ઠિર મહારાજા યજ્ઞ કરે છે, તો એ યજ્ઞની અંદર તમે બધાએ પધારજો. સુખદેવજી કહે કે હે રાજન, પછી તો જરાસંધનો દીકરો સહદેવ એને ભગવાનની પૂજા કરી છે. અને પછી ભગવાન અર્જુન અને ભીમ ત્રણેય જણા ઇન્દ્રપ્રસ્થ આવ્યા, શંખનાદ કર્યો. એટલે યુધિષ્ઠિર મહારાજા રાજી થયા છે અને મનમાં નક્કી કર્યું કે જરાસંધ જીતાઈ ગયો છે. અને પછી તો ભગવાને કીધું કે હે રાજન, હવે તમે યજ્ઞની તૈયારી કરો. એટલે યુધિષ્ઠિર મહારાજાએ યજ્ઞની તૈયારી કરી. વેદવ્યાસ, ભરદ્વાજ, સુમંત, ગૌતમ, અસ્તિ, વશિષ્ઠ, ચ્યવન, કણવ, મૈત્રેય, વિશ્વામિત્ર, ત્રિત, કવશ, વામદેવ, સુમતિ, જૈમિની, કર્તુ, પૈલ, પરાશર આવા મોટા મોટા સંતોને બોલાવ્યા. પોતે યજ્ઞ નારાયણ ભગવાનની દીક્ષા અર્પણ લીધેલી છે. અને ફાગણ માસના શુક્લ પક્ષની એકમથી રાજસુ યજ્ઞની શરૂઆત થઈ છે. અને યજ્ઞ કોઈ 1-2 દિવસનો નહોતો, પણ બરાબર 21 મહિના સુધી ચાલે એટલો મોટો યજ્ઞ હતો. અને આ યજ્ઞ ચાલતા ચાલતા અવધિ પ્રમાણે 23 મહિના સુધી ચાલેલો છે રાજસુ યજ્ઞ. એટલે 2 વર્ષની આસપાસ આ યજ્ઞ ચાલેલો છે. અને યજ્ઞ કુંડ હતો એ ભગવાન વિશ્વકર્માએ તૈયાર કરેલો હતો. અને એ કુંડને કમલાકાર કુંડનો આકાર આપવામાં આવેલો હતો. કારણ કે એ કુંડની અંદર લક્ષ્મીજીનો અખંડ વાસ હોય છે. અને આવા યજ્ઞ કુંડની અંદર યજ્ઞ કરવામાં આવે તો પ્રજાની અંદર સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એટલે આવા ભાવથી આ સરસ મજાનો કમલાકારનો કુંડ તૈયાર થયેલો હતો. અને એ યજ્ઞની અંદર યજમાનને જુદા જુદા તબકા રૂપે 2,41,000 ગાયોના દાન આપવાના ફરજિયાત હોય. કેટલી ગાયો? 2,41,000 ગાયો. અને 16 વિશિષ્ટ પ્રકારના પુરોહિત હોય એને અવશ્ય દક્ષિણા આપવાની, પણ કોઈ સાદી દક્ષિણા નહીં.
સોનાની દક્ષિણા આપવાની, સોનાના કડા તોડા હાર ને હોય ને આવી દક્ષિણા આપવાની હતી. અને એ યજ્ઞની અંદર જે કોઈ આવેલા હોય ને તો એનું બધેનું સન્માન કરવાનું, આવો નિયમ હતો. મને વિચાર થયો કે આપણે દરરોજ બધેના સન્માન કરીએ, કારણ શું? એ પછી ખબર પડી કે આ તો પરંપરા એ કે સાલથી આપણે બધાના સન્માન કરીએ અને હવે ફુલારથી સન્માન કરીએ. પણ રાજસુ યજ્ઞની અંદર જે કોઈ આવેલું હોય એને 1000 મુદ્રા તો અવશ્ય આપવી ને આપવી, આવો નિયમ હતો. અને જે રાજાઓ આવેલા હોય ને એ પણ એ યજ્ઞની અંદર ખૂબ દ્રવ્ય આપે કે અમારા દ્રવ્ય દ્વારા યજ્ઞ થાય તો અમને પણ આ યજ્ઞનો ભાગ મળે. આવા ભાવથી રાજાઓ આવતા અને પોતાનું દ્રવ્ય આપતા. અને જે યજમાન હોય એને અવશ્યપણે બીજાનું સન્માન કરવું જ જોઈએ. અને યજમાન હોય એને વ્રત રાખવાનું હોય, યજ્ઞ એમને એમ ન થાય. એટલે યુધિષ્ઠિર મહારાજાએ વ્યાઘ્ર ચર્મ ઉપર શયન કરવાનું નિયમ રાખેલું હતું. પૃથ્વી ઉપર સૂવું, વ્યાઘ્ર ચર્મ પાથરીને સુવાનું. અને સર્વસંમતિ અને શાંતિપૂર્વક યજ્ઞ પૂર્ણ થાય એના માટે વ્રત અને તપ પણ કરવાનું હોય છે. ને આટલો મોટો યજ્ઞ આદર્યો હતો એટલે ભીષ્મ દાદાને ધનના ભંડાર સાચવવાની સેવા સોંપાયેલી હતી. જો એકલાથી ક્યારેય યજ્ઞ થાય નહીં. અને ગમે તે કાર્ય તમે જો ભેગા મળીને કરો ને તો એની અંદર સંપ કહેવાય. અને સંપથી જે કાર્ય થાય ને તો કહેવાય કે સોનામાં સુગંધ બળી. બધેને એમ થવું જોઈએ કે અમારો આમાં ભાગ છે. નહીતર દુનિયાની અંદર લોકો પછી એકલા કરે, અમે જ કરી લઈએ બસ, તમે ખાલી બેસો આવીને, એમ નહીં. યજ્ઞ કે મોટો ઉત્સવ કરો તો એની અંદર બધેને સામેલ કરવા જોઈએ. એટલે ભીષ્મ દાદા ધનના ભંડાર સાચવવાનું કામ કરે. દુશાસન ભોજનને લગતા પદાર્થો સાચવવાનું કામ કરે. જે કઈ ઘઉં દાળ જે કઈ ખપે ને એ બધું એને સાચવવાનું, સ્ટોર એની પાસે. અસ્વસ્થતામાં અને બ્રાહ્મણોની સેવા સોંપાણી, યજ્ઞની અંદર આવેલા બ્રાહ્મણોની સેવા કરવાની. સંજય રાજા એને સ્વાગત સત્કારની અંદર આવેલા રાજા હોય તો એનું સ્વાગત કરવાનું. ભીષ્મ દાદા અને દ્રોણાચાર્ય બંને જણાને મુખ્ય કર્યા ને કહેલું કે જે કોઈ કર્મચારી હોય ને અને જે કોઈ બધી જગ્યાની સેવા હોય ને એના ઉપર દેખરેખ તમારે 2 જણાને રાખવાની. કૃપાચાર્યને સોનું ચાંદી રત્ન આદિ દક્ષિણાઓ આપવાની હોય ને એ સાચવવાનું કામ. વિદુરજીને ખર્ચ કામ સોંપાયેલું છે. યજ્ઞની અંદર જે કઈ ખર્ચ થાય તો આવક જાવકનો હિસાબ કેને લખવાનો? વિદુરજીને. દુર્યોધનને ભેટમાં આવેલી વસ્તુ સાચવવાની અને કોઈકને ભેટમાં આપવાની વસ્તુ હોય ને તો એ પણ દુર્યોધનને આપવાની. એટલે ભીમ કે આ હારું નથી થતું. ઓકે, ભગવાન की ચિંતા ન કરો કે એના હાથમાં પદ્મનું ચિહ્ન છે, જેટલું આપશે ને એના કરતા 2 ગણું પાછું અંદર આવશે કે તિજોરીમાં, ચિંતા ન કરો. બધે સેવા લઈ લીધી યજ્ઞની, રસોડાની, ઓ તે બધી સેવા હોપાઈ ગઈ. ભગવાન કે મને કાંઈ ન મળ્યું તી? ત્યારે કે તમે પ્રભુ દેખરેખ રાખો. ત્યારે ભગવાન કહે છે કે નહીં એમ તો નહીં ચાલે હો. પછી ભગવાને બ્રાહ્મણોના ચરણ પખાડવાનું સેવા લીધી અને યજ્ઞની અંદર જે કોઈ જમે ને એના પતરાવાળા ઉપાડવા, આવી સેવા ભગવાને લીધેલી હતી. અને બ્રાહ્મણો દ્વારા યજ્ઞ શરૂ થયેલો છે, એને યજ્ઞ ચાલુ થયો અને યજ્ઞની અંદર ભગવાનનું પૂજન થતું હતું. ચારે બાજુ જયનાદો થતા હતા અને યજ્ઞ કરતા કરતા યજ્ઞ પૂર્ણતાને આરે આવેલો છે. અને પછી સભાની અંદર પ્રશ્ન થયો કે યજ્ઞ પૂર્ણ થઈ ગયો, હવે અવભૃત સ્નાન કરવાનું હોય. પણ એ પેલા યજ્ઞની અંદર જે આવેલા રાજાઓ હોય ને એ બધેનું પૂજન ને સન્માન કરવાનું હોય. તો એમાં પ્રથમ અગ્ર પૂજન કોનું કરવું એ પ્રશ્ન આવ્યો. એટલે એ પ્રશ્નના જવાબની અંદર યુધિષ્ઠિર મહારાજાએ ભીષ્મ દાદા સામે નજર કરી અને કીધું કે તમે કંઈક કયો કે અગ્ર પૂજા કેની કરવી? એટલે ભીષ્મ દાદાએ કહેલું છે કે યુધિષ્ઠિર, અગ્ર પૂજા તો શ્રી કૃષ્ણની થવી જોઈએ. જ્યાં આટલું કીધું અને તરત જ જરાસંધનો પુત્ર સહદેવ ઊભો થયો અને 2 હાથ ઊંચા કરી અને કહેવા લાગ્યો કે સાંભળો સભાસદો, આ યજ્ઞની અંદર અગ્ર પૂજાને યોગ્ય તો એક શ્રી કૃષ્ણ જ છે. અર્થાત કે આ શ્રી કૃષ્ણ છે એ સર્વેના સ્વામી છે. તો આ શ્રી કૃષ્ણ સિવાય અગ્ર પૂજા કોઈની પણ થવી જોઈએ નહીં. આ મારો મત છે અને બધાય અમે આ મતની અંદર સામેલ છીએ. એટલે અગ્ર પૂજા તો શ્રી કૃષ્ણની થવી જોઈએ. જ્યાં આટલી વાત થઈ
એટલે યુધિષ્ઠિર મહારાજા ઊભા થયા અને જ્યાં ભગવાનનું પૂજન કરવા જાય અને ત્યાં તો શિશુપાલ ઊભો થયો અને ઊભો થઈને કીધું કે મારો આ વાતમાં વિરોધ છે કે કૃષ્ણની પૂજા અગ્ર કોઈ રીતે ન થાય. મોટા મોટા ઋષિઓ, સાધુઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ બેઠા છે, વડીલો બેઠા છે અને એ બધાને મૂકીને આ ગોવાળિયાની પૂજા થાય મને કોઈ માન્ય જ નથી. અને એક આ મૂર્ખ છોકરો એની વાત સાંભળીને તમે બધા એની પૂજા કરવા તૈયાર થઈ ગયા છો. અરે આ ભીષ્મ દાદાની તો 60 બુદ્ધિ નાઠી કહેવાય. આનું તમે વચન માનો છો? શરમ નથી આવતી તમને? અને આ કૃષ્ણ તો બે માનો ને બે બાપનો છે, ગોવાળ છે, વટલેલો છે અને આવા ઋષિઓને મૂકીને આની સેવા કરો તમે. આ ગોવાળીઓ આગ્ર પૂજાને લાયક નથી. વર્ણ અને આશ્રમથી ભ્રષ્ટ છે, કુળથી ભ્રષ્ટ છે, સ્વચ્છંદી છે, ગુણહીન છે. અરે આ તો ચોર છે, પાપી છે. બીજા રાજાઓ બધા ઊભા થઈ ગયા કે હમણાં શિશુપાલને મારી નાખીએ. બધાએ ભગવાનને વારે ભગવાને કીધું બેઠા હો કે બોલવા દો એને, બોલવા દો. ભરેલું હોય ને કાઢવા દો કે. ભીમ ઊભો થઈ ગયો કે પ્રભુ મારાથી સહન ન થાય, આ ગદાથી એને ભાંગી નાખું કે. ભગવાન કે ચિંતા ન કર, બેઠો, થોડીક વાર બેઠો તું કે બધેના રસ્તા મારી પાસે છે. અને ભગવાને કીધું કે ઓછું બોલતો સારું હો. અરે જા જા, તું તો ગોવાળિયો છે કે માતુલ ઘાતી, અરે સ્ત્રી હત્યારો, પશુ હત્યારો છે, પ્રજાને પીડનારો છે, તારી અગ્ર પૂજા થાય કે? જ્યાં આવા ભયંકર શબ્દો બોલવા માંડ્યો અને એક બે કરતા 100 ગાળો થઈને ભગવાને કીધું હવે ચેતજે, બોલજે નહીં જરાય. અરે જા જા, તું શું કરી શકીશ માતુલ ઘાતક. જ્યાં આટલું બોલ્યો અને ભગવાને સુદર્શનને યાદ કર્યું અને સુદર્શન ચક્ર આવીને શિશુપાલનું ગળું કાપી નાખ્યું. અને તરત જ એ શિશુપાલનું તેજ હતું એ ભગવાનના ચરણની અંદર સમાઈ ગયું. સુખદેવજી કે હે પરીક્ષિત રાજન, એ સાપિત આત્મા એ ભગવાનનો દ્વારપાળ જય હતો એ પાછો દ્વારપાળે પહોંચી અને ભગવાનની સેવાની અંદર હાજર થઈ ગયો છે. અને એના સબને એક બાજુ કરી અને આ બાજુ હવે ભગવાનની પૂજાની તૈયારીની શરૂઆત થઈ. સરસ મજાના કીર્તનના શબ્દોથી ભગવાનને અહીં પ્રેમ સુપધારો હરી રે અલબેલા મારે, પ્રેમ સુપધારો હરી. ભગવાન દ્વારિકાધીશ પ્રેમ પધારી રહ્યા છે. સુપધારો હરી અલબેલા મારે, પ્રેમ સુપધારો હરી. રાઈ છું જે રહે છું અરજી કરી કરી, પ્રેમે શું પધારો હરી, પ્રેમે શું પધારો હરી. સુંદર વારી છે શેરી મોતીડા મેલ્યા મેરી, સુંદર વારી છે શેરી મોતીડા મેલ્યા છે મેરી. तोरण में तो बादिया फेरी, तोरण में तो बादिया फेरी, अलबेला मारे प्रेम सुपधारो हरी, अलबेला मारे प्रेम सुपधारो हरी. जय हो, जय हो. હિંડોળા ખાટ કરે છો જોઈને વાત, બાંધી છે હિંડોળા ખાટ રહી છું જોઈને વાત. એક પગે આસ ભરીને, એક પગે આસ ભરીને, એક પગે આસ ભરીને, અલબેલા મારે પ્રેમ સુપધારો હરી, અલબેલા મારે પ્રેમ સુપધારો હરી. વેલી ઉઠી હરી રસોઈ મેલી છે કરી, આવી છું ઢાંકીને ધરી, આવી છું ઢાંકીને ધરી. અલબેલા મારે પ્રેમ સુપધારો હરી, પ્રેમે સુપધારો હરી.
વેલેરા પધારો વાલા વારસ કરો છો ઠાલા વેલેરા પધારો વાલા વારસ કરો છો ઠાલા ભોજનિયા જાય તે ઠરી ભોજનિયા જાય તે ઠરી અલ બેલા મારે પ્રેમ સુપધારો હરી અલ બેલા મારે પ્રેમ સુપધારો હરી પ્રેમીને વસહરી પધારો કરુણા કરી પ્રેમીને વસહરી પધારો કરુણા કરી પ્રેમ સખી સાથે કરી રે પ્રેમ સખી સાથે કરી રે પ્રેમ સખી સાથે કરી અલ બેલા પધારો હરી અલ બેલા મારે પ્રેમ સો પધારો હરી અલ બેલા મારે પ્રેમ સો પધારો હરી ભગવાન પધાર્યા સભાની અંદર. હવે ભગવાનનું આપણે પૂજન કરવાનું છે. તો સૌ પ્રથમ યુધિષ્ઠિર મહારાજા અહીં પધારશે અને ભગવાનના ચરણ ધોઈ અને ભગવાનનું પૂજન કરશે. હો, પધારો યુધિષ્ઠિર મહારાજા. હરિ ઓમ તતોર્ઘ્યમ હરિ સહસ્ર શિરેખા આદિ સંયુક્તમ સવર્ણ પાત્રે સ્થિતમ જલમ અર્ઘ્યમ ગૃહાણ દેવેશ ભક્તાનાય ભયપ્રદ. અબીરમંજુરમ દિવ્યમ સુગંધિદ્રવ્યમિશ્રિતમ અતિશોભાકરમ તોભ્યમ દેવદેવ સમર્પયે. ભગવાનને અબીર ગુલાલ કુમકુમ અર્પણ કરશે અને ત્યાર પછી ભગવાનને તુલસી પત્ર અર્પણ કરી અને હવે ભગવાનને માટે સરસ મજાનો સુવર્ણનો પટકો એ અર્જુન લઈ આવશે અને ભગવાનને સુવર્ણનો પટકો અર્પણ કરશે. રૂડો લાગે છે. રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો રીજો પ્રેમાનંદ જોઈ લટકો બાઈ મારે આંગણીએ રૂડો કે બાઈ મારે આંગણીએ રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો જોઈ રીજો પ્રેમાનંદ વારી કે બાઈ મારે આંગણીએ રીજો પ્રેમાનંદ જોઈ વારી કે બાઈ મારે આંગણીએ. ત્યાર પછી ભારત વર્ષના શ્રેષ્ઠ ગદાધર ભીમ પધારશે અને ભગવાનને માટે સરસ મજાના સુવર્ણના હાર અને તોરા લઈ આવી અને ભગવાનને સુવર્ણના હાર અને તોરા અર્પણ કરશે. સોનાના હાર તોરા ગજરા પહેરાવીએ સોનાના કડા ધરાવીએ ચાલો કૃષ્ણ વધાવીએ ચાલો કૃષ્ણ વધાવીએ કૃષ્ણ વધાવીએ કૃષ્ણ વધાવીએ કૃષ્ણ વધાવીએ કૃષ્ણ વધાવીએ આજની ઘડી રડી આપણી
ચાલો કૃષ્ણ વધાવા આજની ઘડી રળિયામણી ચાલો કૃષ્ણ વધાવા ચાલો કૃષ્ણ વધાવા માદ્રી નંદન સહદેવ પધારશે, માદ્રી નંદન સહદેવ પધારશે અને ભગવાનને સરસ મજાનો કંદોરો અર્પણ કરશે. માદ્રી નંદન સહદેવ ભગવાનને કંદોરો અર્પણ કરવા જઈ રહ્યા છે. જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવડ છે, જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવડ છે. અરે તમારી કેડે કસ્યો છે કંદોરો શ્રી કૃષ્ણજી ત્યારે લાગે મૂર્તિ તમારી, મને ત્યારે લાગે મૂર્તિ તમારી શ્રી કૃષ્ણજી ત્યારે લાગે મૂર્તિ તમારી, મને પ્યારે લાગે મૂર્તિ તમારી. હવે માદ્રી નંદન નકુલ પધારીને ભગવાનને સરસ મજાના પુષ્પમાળા અને બાજુબંધને ગજરા ધરાવશે. તો અત્યારે માદ્રી નંદન નકુલ પધારે અને ભગવાનને સરસ મજાના પુષ્પના હાર અને ગજરા ધારણ કરાવશે. માલ્યાદીની સુગંધ ધીની માલ્યાદીની વહે પ્રભુ, માલ્યાદીની સુગંધ ધીની માલ્યાદીની વહે પ્રભુ. ભયાતાની પુષ્પાણી ગૃહ્યાણ પરમેશ્વર, માયાની તાની પુષ્પાણી ગૃહાણ પરમેશ્વર. ભારત વર્ષના શ્રેષ્ઠ ધર્માત્મા મહાત્મા યુધિષ્ઠિર પધારી અને ભગવાનની શોભાની અંદર વધારો કરવા માટે સરસ મજાનો સુવર્ણનો મુગટ લઈ આવી અને ભગવાનની શોભામાં વધારો કરશે. તો અત્યારે પધારી રહ્યા છે યુધિષ્ઠિર મહારાજા, ઇન્દ્રપ્રસ્થના સમ્રાટ ચક્રવર્તી મહારાજા યુધિષ્ઠિર. માવાના મુગટડાના મોતી ઝીણા જગમગ જળકે છે, જગમગ જળકે છે મનોહર મોડિયું જળકે છે. માવાના મુગટડાના મોતી ઝીણા જગમગ જળકે છે, લીલા પીળા રાધા મોતી કાળા ધોળા કોડે, મોર કડાયેલ મણિયું જડિયું જોતા ચિતડું ચોરે. મવાના મોગટડાના મોતી ઝીણા જગમગ જળકે છે, મવાના મોગટડાના ભીષ્મ દાદા ભગવાનને માટે સરસ મજાનું કાશ્મીરી અત્તર લઈ આવી અને ભગવાનને અત્તરનો છંટકાવ કરી અને ભગવાનની શોભાની અંદર વધારો કરશે. પિતૃ ભક્ત મહારાજા સંતનું પુત્ર ભીષ્મ દાદા પધાર રહે હે. યુધિષ્ઠિર મહારાજા પધારશે અને ભગવાનને માટે સરસ મજાનું છત્ર લઈ આવી અને ભગવાનને છત્ર અર્પણ કરશે. પધારે યુધિષ્ઠિર મહારાજા. અને ત્યાર પછી અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ શોભા શિર પર ચમર ના જોકાર, નિશાન ને ધરી વેકી કરે પોકાર, વેકી કરે પોકાર. અર્જુન, ભીમ, સહદેવ ને નકુલ ચારે ભાઈઓ ભગવાનને શંખ, ચક્ર અને ગદા અને પદ્મ અર્પણ કરશે. અને મહાત્મા વિદુર પણ જલ્દી પધારે અને ભગવાનને સરસ મજાની ચામરથી પવન ઢોળશે. બીજ સખા ચામર કરે લઈ હાથે, આવજો આવ્યા ભૂમાનાના, આજો આવ્યા ભૂમાનંદ નાના. જરાસંધ પુત્ર સહદેવ એ પણ પોતે મગધ દેશથી સરસ મજાની ભગવાનને માટે મોતીની માળા લઈ આવ્યા છે.
તો એ પણ સરસ મજાની મોતીની માળા ભગવાનને અર્પણ કરશે. અને ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન એ પણ ભગવાનને સાચા મોતી અર્પણ કરશે અને ભગવાનનું સ્વાગત કરશે. અને દ્રૌપદી દેવી સરસ મજાના ભગવાનને માટે ફળ તૈયાર કરીને લાવેલા છે, તો એ ફળની છાબ અર્પણ કરશે. અને અભિમન્યુ પત્ની ઉત્તરા એ ભગવાનને માટે સરસ મજાનો સૂકો મેવો અર્પણ કરશે. અને રાજમાતા કુંતાજી ભગવાનને ભોગને માટે સરસ મજાના લાડુ અર્પણ કરશે. કોઈ એક જણો જઈને ત્યાંથી હા સંગીત તો વગાડો, થોડું થોડું, બીજું કાંઈ નહીં, ખાલી સંગીત તો વગાડો. છડીદાર પધારે, છડીદાર. છડી પકડો, છડી. सोने की छड़ी रुपए की मशाल, झरियन के जामा मोतियन की माड़ा, काने कुंडल केणे कंदरो, पगमा तोरा, हाथ में घड़ियाल, हाथ में पोती, कंठ में सोने का हार, रुपए का हार, हजारी का हार, गुलाब के हार, माथे मुगट, नजर राखो महाराजा श्री बद्रीपति બસ છેલ્લે હવે યુધિષ્ઠિર મહારાજ ભગવાન માટે દક્ષિણા અર્પણ કરી અને યજ્ઞની સમાપ્તિ કરશે. તો પધારે યુધિષ્ઠિર મહારાજા અને ભગવાનને દક્ષિણા અર્પણ કરે. આવી રીતે સરસ મજાનો યજ્ઞ પૂર્ણ થયો અને અવૃત સ્નાન કરી અને યુધિષ્ઠિર મહારાજા ચક્રવર્તી સમ્રાટ બનેલા છે. ભારત દેશના સમગ્ર પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ બન્યા છે. તતો દક્ષિણામ સમર્પયામિ. બોલો શ્રી દ્વારિકાધીશ કી